નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. પાલનપુરથી જિલ્લા કોર્ટને જગાણા મુકામે સ્થળાંતર કરવાના નિર્ણયના વિરોધમાં પાલનપુર બાર એસોસિએશન દ્વારા છેલ્લા 27 દિવસથી અવિરત ધરણા કાર્યક્રમ ચાલુ રાખવામાં આવ્યો છે. વર્ષો જૂની જોરાવર પેલેસ ખાતે કાર્યરત જિલ્લા કોર્ટને ખસેડવાના મુદ્દે વકીલોએ અગાઉ મહારેલી કાઢી પ્રચંડ વિરોધ નોંધાવ્યો હતો. તેમ છતાં કોઈ યોગ્ય નિર્ણય ન આવતા કોર્ટ બહાર તંબુ બાંધી ધરણા યથાવત રાખવામાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લાના મુખ્ય મથક પાલનપુરથી ડિસ્ટ્રિક્ટ કોર્ટ જગાણા ખસેડવાના હુકમ સામે ચાલી રહેલું આ આંદોલન માત્ર વકીલો પૂરતું સીમિત નથી, પરંતુ પાલનપુર, દાંતા, વડગામ અને અમીરગઢ તાલુકાના નાગરિકોના હિત અને ન્યાયની સુલભતા જળવાઈ રહે તે માટે કરવામાં આવી રહ્યું હોવાનું બાર એસોસિએશન દ્વારા જણાવાયું છે. આ મુદ્દે પાલનપુર બાર એસોસિએશન સાથે જોડાયેલા એડવોકેટ ભાવેશભાઈએ જણાવ્યું હતું કે ધારાસભ્યો સાથે મળી જિલ્લાના મંત્રી પ્રવીણભાઈ માળી, કાયદા રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયા તેમજ ગુજરાત હાઈકોર્ટના જનરલ રજિસ્ટ્રાર સાથે રૂબરૂ મુલાકાત કરી સમગ્ર પરિસ્થિતિથી અવગત કરવામાં આવ્યા છે. સરકાર તરફથી હકારાત્મક પ્રતિસાદ મળ્યો હોવા છતાં હજુ સુધી કોઈ સ્પષ્ટ અને સચોટ હુકમ બહાર પાડવામાં આવ્યો નથી. બાર એસોસિએશન દ્વારા સરકાર સમક્ષ પાલનપુર ખાતે જિલ્લા કોર્ટ યથાવત રાખવાની ફરીથી જોરદાર રજૂઆત કરવામાં આવી છે. વકીલોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો વહેલી તકે યોગ્ય અને સકારાત્મક નિર્ણય નહીં લેવાય તો આગામી સમયમાં પ્રજાજનો સાથે રાખી વધુ ઉગ્ર કાર્યક્રમો આપવામાં આવશે.